ગાંધીનગરમાં સેક્ટર 30 માં મેગા ડિમોલેશન, સવારથી જ લોખંડી બંદોબસ્ત સાથે કામગીરી, 7 મકાન, 2 ધાર્મિક દબાણો તોડી પડાયા, 1400 થી વધુ દબાણો પર થવાઈ. દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટની ઘટના, કથાકાર જિગ્નેશ દાદાએ નિવેદન આપ્યું, કથા દ્વારા સારા વિચારો ફેલાવી આતંકવાદ નાબૂદ થઈ શકે છે. રાજકોટના નાગેશ્વરમાં પતિએ પત્ની પર ફાયરિંગનો મુદ્દો, પત્નીનું તૃષાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, પતિ પત્નીના અનૈતિક સંબંધના કારણે ગોળી મારી હતી. ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ્યારે પત્ની અને બાળકોની હત્યા કરી, મૃતદેહને પથ્થર સાથે બાંધીને ફોરેસ્ટ ક્વાર્ટર પાછળ દાટી મૂક્યા. પોલીસની પૂછપરછમાં શૈલેષ કાંબળાએ હત્યા કરી હોવાનું કબૂલ્યું. બગસરા એસટી સ્ટેન્ડ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહને બગસરા હોસ્પિટલમાં ખસેડી તપાસ શરૂ. મૃત્યુ પામનાર 30 વર્ષીય ધીરુ મોહન ખીમસુરિયા. મોતનું કારણ અંકબદ્ધ જોવા મળ્યું. અમદાવાદમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ યુનિટનો માર્ચ યોજાયો. ઘાટલોડિયા વિધાનસભામાં ખોડિયાર મંદિરથી પદયાત્રા શરૂ. મુખ્યમંત્રી પ્રતિમાને પુષ્પાંજલિ આપી શુભારંભ કર્યો. પીએમ મોદીએ અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી. 35 મિનિટ સ્ટેશન પર રોકાણ કરી કામની સમીક્ષા કરી. અધિકારીઓ સાથે મુલાકાત કરી ગુણવત્તા વિશે વાત કરી. કલાક પછી જ્યારે 24 કલાક સુધી સત્તાવાર તસવીરો જાહેર થઈ. ધોરાજી પંચપીરવાડીમાં કોલેરાના 40 કેસ નોંધાયા. દૂષિત પાણીથી ફેલાયો રોગચાળો. દર્દીઓ કોલેરા પોઝિટિવ દર્દીઓને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. માઉન્ટ આબુમાં ઠંડી ચરમસીમાએ. તાપમાન 3 ડિગ્રીએ. ગુરુ શિખર પર તાપમાન ઘટીને 0 બિંદુએ પહોંચ્યું. બરફની આશામાં છેલ્લા 3 દિવસમાં 50,000થી વધુ પ્રવાસીઓ. અમરેલી એસઓજી દ્વારા લાઠી પંથકમાં લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડાયું છે. પૂર્વ બાતમીના આધારે કેરાળામાં ગામ નજીક રાત્રે રેડવાડીમાં 48 લીલા છોડ અને 155 ગાંજા મળ્યા.